નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સેમેસ્ટર 2 નું આજે ફર્સ્ટ લેક્ચર છે. સેમેસ્ટર 2માં આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે કોઈ યુનિટની ચર્ચા કર્યા પહેલાં આપણે સૌપ્રથમ આપણા જે સિલેબસ છે જે 2020થી બદલાયેલ છે, એટલે કે તમે નવા સિલેબસમાં ફર્સ્ટ બેચ હશો BSc સેમેસ્ટર 2માં. તો હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિલેબસ વિશે ચર્ચા કરીએ. એના પછી આપણે એક યુનિટ 4 જે થર્મોડાયનેમિક્સ છે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સિલેબસ જોઈએ. તો BSc સેમેસ્ટર 2માં તમારું પેપર કોડ હશે CCPHY 201. CCPHY 201. આ જે નવો સિલેબસ છે એ જૂન 2020થી અમલમાં મુકાયેલો છે. ઓકે, જેમાં યુનિટ 1 ઇલેક્ટ્રોસ્ટેટિક્સ જે ફર્સ્ટ યુનિટ છે, જેમાં બે પાર્ટ છે. એક ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, જેમાં આપણે ચર્ચા કરીશું ગોસ લો ઇન differential form, Gauss law and Coulomb's law, force on the surface of charged conductor, electrostatics energy in medium, surrounding the charged conductor, Millikan-Oeldrops method for determination of electron charge, અને એના રિલેટેડ થોડાક એક્ઝામ્પલ કરીશું. એના પછી એમાં જ બીજો પાર્ટ છે, એટલે કે પાર્ટ તો નહીં પણ યુનિટ 1માં જ કહી શકાય કે સ્ટેડી કરંટ. તો સ્ટેડી કરંટમાં આપણે જોઈશું કરંટ અને કરંટ ડેન્સિટી, કન્ઝર્વેશન ઓફ ચાર્જ, કન્ટિન્યુટી ઇક્વેશન્સ, ઓહ્મ્સ લો એટ પોઈન્ટ, વાઇડમાન એન્ડ ફ્રાન્સ લો, રિલેક્સેશન ટાઈમ અને એના રિલેટેડ એક્ઝામ્પલ. તો આજે આપણો સિલેબસનો ટૉપિક છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. આ બંને એ આપણી કોઈ એક બેઝિક રેફરન્સ છે, જેમાંથી લેવામાં આવ્યું છે ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ બાય KK તિવારી. બરાબર છે, જેનું પબ્લિકેશન છે એસચન. બરાબર છે, ઓકે. એની અધર રેફરન્સ જો આપણે વાંચવી હોય તો વાંચી શકાય ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ બાય મહાજન એન્ડ રાગવાલા. એન્ડ બીજી રેફરન્સ છે ઇલેક્ટ્રિસિટી એન્ડ મેગ્નેટિઝમ બાય બેર્કલી ફિઝિક્સ કોર્સ વોલ્યુમ 2. ઓકે, ચલો. આ આપણું યુનિટ 1નું સિલેબસ હતો. યુનિટ 2 એટલે કે જો તમે બજારમાંથી કોઈ ઓલ્ડ બુક ખરીદો છો, એટલે કે જૂના સિલેબસની બુક, તો સેમેસ્ટર 2માં આપણો જે સિલેબસ છે, બરાબર, નવા સિલેબસમાં અને જૂના સિલેબસમાં આ બંને ટોપિક સેમ જ છે. બરાબર, એ બદલેલા નથી. ઓકે, એ જ રીતે યુનિટ 2 ઓપ્ટિક્સ છે. બરાબર, જેમાં રિફ્રેક્શન થ્રુ લેન્સીસ, બરાબર, એના ટોપિક છે. પ્રિન્સિપલ ફોર્સિંગ, લીસ્ટ પોસિબલ ડિસ્ટન્સ બિટવીન ઓબ્જેક્ટ એન્ડ ઇટ્સ રિયલ ઇમેજ ઇન convex lens, derivation produced by thin lens, equivalent focal length of two lenses separated by the finite distance, cardinal points of optical system, principle of Fauchet and focal planes, principal point and the optical planes, nodal points, abbreviations, spherical abbreviation in a lens, chromatic abbreviations, અને એના રિલેટેડ એક્ઝામ્પલ હશે. ઓકે, એના પછી છે એમાં જ ઓપ્ટિક્સ યુનિટ 2માં ઇન્ટરફરન્સ ઇન ધ થિન ફિલ્મ, interference due to reflected light, અને interference due to transmitted lines, Newton rings, determination of wavelength of sodium light using Newton rings, અને refractive index of liquid Newton's rings, અને એના રિલેટેડ થોડાક એક્ઝામ્પલ છે. ઓકે, આના માટેની આપણી બેઝિક રેફરન્સ કે જે ઓલમોસ્ટ 90થી 95% સિલેબસ આપણી ટેક્સ્ટ બુક્સ છે.
અ ટેક્સ્ટબુક ઓફ ઓપ્ટિક્સ બાય એન સુબ્રમણ્યમ એન્ડ બ્રિજલાલ, એ પણ એસચંદની પ્રકાશન છે. એના માટેની બીજી અધર રેફરન્સ આપણે લેવી હોય તો ઓપ્ટિક્સ એન્ડ એટોમિક્સ ફિઝિક્સ બાય ડીપી ખાંડવાલ, એ હિમાલય પબ્લિકેશનની છે. પછી એના પછી છે પ્રિન્સિપલ ઓપ્ટિક્સ બાય કે માથુર. થર્ડ વન છે ઓપ્ટિક્સ બાય અજય ઘટક. આમ આ અધર રેફરન્સમાં સૌથી બેસ્ટ બુક હોય તો ઓપ્ટિક્સ બાય અજય ઘટક એ છે મારા મત મુજબ. ઓકે, ચલો. એના પછી થર્ડ યુનિટ છે વેવ્સ એન્ડ સાઉન્ડ. તો વેવ્સ એન્ડ સાઉન્ડ્સ બહુ એને 3 પાર્ટમાં ડિવાઈડ કર્યો છે અલગ અલગ. થિયરી ઓફ રેઝોનેટર, ડિપેન્ડન્સ ઓફ ફ્રીક્વન્સી ઓફ રેઝોનેટર ઓન ધ સાઇડ એન્ડ શેપ ઓફ માઉથ, velocity of transverse waves along the stretched string, law of transverse vibration of string, Mendel experience, Cones tube અને એના રિલેટેડ એક્ઝામ્પલો છે. એના પછી સાઉન્ડ્સ, તો એનો છે મ્યુઝિકલ સાઉન્ડ એન્ડ નોઇઝ, સ્પીચ, હ્યુમન વોઇસ, હ્યુમન ઇયર, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હ્યુમન સાઉન્ડ, ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ, મેઝરમેન્ટ ઓફ ઇન્ટેન્સિટી ઓફ સાઉન્ડ, બેલ, ફોન અને એના રિલેટેડ એક્ઝામ્પલ છે. લાસ્ટ વનમાં છે અલ્ટ્રાસોનિક વેવ્સ. અલ્ટ્રાસોનિક્સ શું છે એના વિશે ચર્ચા કરીશું. પ્રોડક્શન ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ, પીઝોઇલેક્ટ્રિક ઓસિલેટર, ડિટેક્શન ઓફ અલ્ટ્રાસોનિક વેવ, એપ્લિકેશન ઓફ અલ્ટ્રાસોનિક વેવ્સ અને રિલેટેડ એક્ઝામ્પલ છે. આની બેઝિક રેફરન્સ છે વેવ એન્ડ ઓસિલેશન બાય એન સુબ્રમણ્યમ એન્ડ બ્રિજલાલ, વિકાસ પબ્લિકેશનની છે. અધર રેફરન્સ હોય તો યુનિવર્સિટી ફિઝિક્સ બાય શેર્સ, જીમાન્સ્કી એન્ડ યંગ્સ, નોરોશા પબ્લિકેશન છે. એના પછી અ ટેક્સ્ટબુક ઓફ ઓસિલેશન વેવ્સ એકોસ્ટિક્સ બાય એમ ઘોષ એન્ડ ડી ભટ્ટાચાર્ય, એસચંદની છે. અને થર્ડ રેફરન્સ છે વાઇબ્રેશન વેવ એન્ડ હીટ બાય ધ શેર્સ એન્ડ જીમાન્સ્કી. ઓકે, તો આ યુનિટ 3ની રેફરન્સ અને બેઝિક રેફરન્સ આપણે જોઈએ અને કયા ટોપિક છે એના વિશે ચર્ચા કરી. ઓકે, એના પછી યુનિટ 4માં આપણે થર્મોડાયનેમિક્સ ભણીશું. તેમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું છે, એના પછી કાર્નોટ એન્જિન, થર્મોડાયનેમિક સ્કેલ ઓફ ટેમ્પરેચર, આઇડેન્ટિટી ઓફ પરફેક્ટ ગેસ સ્કેલ એન્ડ એબ્સોલ્યુટ સ્કેલ, થર્મોડાયનેમિક્સ ઓફ રેફ્રિજરેટર, આટલું ચર્ચા કરીશું. એના પછી એન્ટ્રોપી, ચાર્જ ઓફ એન્ટ્રોપી ઇન અ રિવર્સિબલ પ્રોસેસ, change in the entropy in irreversible process, principle of increased entropy of degradation of energy, formulation of second law in the terms of entropy and second law. એના પછી થર્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ, જેને નર્સ હીટ થિયરમ કહીશું. પછી ટીએસ ડાયાગ્રામ ઓફ કાર્નોટ સાયકલ, કેલ્ક્યુલેશન ઓફ એન્ટ્રોપી ટુ પરફેક્ટ ગેસ એન્ડ સ્ટીમ અને એના રિલેટેડ એક્ઝામ્પલ આપણે ચર્ચા કરીશું. ઓકે, એની બેઝિક રેફરન્સ છે થર્મોડાયનેમિક્સ એન્ડ સ્ટેટિસ્ટિકલ ફિઝિક્સ બાય ડૉક્ટર જેપી અગ્રવાલ એન્ડ સત્યપ્રકાશ, પ્રગતિ પ્રકાશનનું આ બુક છે. એના પછી અધર રેફરન્સ જો વાંચવી હોય તો હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ બાય જીમાન્સ્કી, યુનિવર્સિટી ફિઝિક્સ બાય શેર્સ એન્ડ જીમાન્સ્કી એન્ડ યંગ્સ, નોરોશા પબ્લિકેશન, હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ બાય ધ રિચાર્ડ્સ એચ ડિટમોન એન્ડ માર્ક્સ ડબલ્યુ જીમાન્સ્કી. ચોથી છે હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ બાય એબી ગુપ્તા એન્ડ એચપી રોય, ન્યૂ સેન્ટ્રલ બુકનું પબ્લિકેશન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફર્સ્ટ લેક્ચરમાં આપણે સિલેબસ વિશે ચર્ચા કરી. એમાં ટોટલ 4 યુનિટ છે. 4 યુનિટમાંથી ફર્સ્ટ જે યુનિટ છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ, એની હું ચર્ચા એના વિશે હું ભણાવીશ. અને છેલ્લો યુનિટ જે છે થર્મોડાયનેમિક્સ, જેના વિશે હું ચર્ચા કરીશ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે યુનિટ 4 થર્મોડાયનેમિક્સ વિશે ભણીશું. ઓકે, ચલો. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે થર્મોડાયનેમિક્સનો મતલબ સમજીએ. થર્મોડાયનેમિક્સ એટલે શું? થર્મોડાયનેમિક્સ એટલે કે જેમાં પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર અને અણુઓની સંખ્યા, બરાબર છે, એના વિશે વાત કરવામાં આવતી હોય. જેમાં પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર હોય, બરાબર ને?
ઓકે, જનરલી પ્રેશર, વોલ્યુમ અને ટેમ્પરેચર આધારિત જે ફિઝિક્સ છે એને થર્મોડાયનેમિક્સ કહી શકાય. બરાબર ને? ચલો, એમાં ઘણા બધા વેરિયેબલ્સ આવે છે, ચેન્જ થાય છે, પણ એ થોડીક હાયર લેવલની વસ્તુ છે. આપણે હાલ બેઝિક પીવીટી વિશે ચર્ચા કરીએ. એન્ટ્રોપી આવશે, ગિબ્સ ફ્રી એનર્જી આવશે. બરાબર? ચલો, તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ શરૂ કરીએ થર્મોડાયનેમિક્સ. ચલો, તો થર્મોડાયનેમિક્સનો આપણા સિલેબસમાં શું છે? ટોપિક છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. શું ટોપિકનું નામ છે? સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. અને એના પછી છે કાર્નોટ થિયરમ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચર્ચા કરીશું સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો થર્મોડાયનેમિક્સમાં પહેલાં તો આપણે સેકન્ડ લો ભણતા પહેલાં આપણને ફર્સ્ટ 0th લો અને ફર્સ્ટ લો આપણને ખબર હોવી જોઈએ. જો તંત્ર 0th લો વિશે હું ચર્ચા કરું, થર્મોડાયનેમિક્સનો 0th લો. બરાબર ને? શૂન્ય ક્રમનો નિયમ. ચલો, તો જો તંત્ર જો કોઈ તંત્ર એ તંત્ર બી સાથે કોઈ ત્રીજા તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, આ બંને, અને કોઈ તંત્ર સી છે, તો આ અને આ ઉષ્મીય સંતુલનમાં હોય, તો આ એ અને બી પણ કે એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે. જો તંત્ર એ અને બી કોઈ ત્રીજા તંત્ર સી સાથે ઉષ્મીય સંતુલનમાં હોય, તો એ અને બી પણ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે. ઓકે, ચલો, આ તો આપણો 0th લો. બરાબર ને? હવે થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો. થર્મોડાયનેમિક્સ ફર્સ્ટ લો વિશે આપણે જોઈએ તો તંત્રને કોઈ પ્રારંભિક અવસ્થા આઈ પરથી અંતિમ અવસ્થા એફ લઈ જવા માટે, ચલો, કોઈ તંત્ર છે, એની પ્રારંભિક અવસ્થા આઈ છે, એને ફાઇનલ સ્ટેટ એફ સુધી લઈ જવામાં આવે તો ઉષ્મા ક્યુ અને કાર્ય ડબલ્યુના મૂલ્યો પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખે છે. શું કહે છે? ફરીથી હું તમને સમજાવું કે તંત્ર કોઈ પ્રારંભિક અવસ્થા છે, કોઈ તંત્ર છે, એની પ્રારંભિક અવસ્થા આઈ છે અને એની ફાઇનલ અવસ્થા એફ છે. ઓકે, હવે આ તંત્રને પ્રારંભિક અવસ્થામાંથી ફાઇનલ અવસ્થામાં લઈ જવામાં આવે તો ઉષ્મા ક્યુ અને કાર્ય ડબલ્યુના મૂલ્યો, ઉષ્માને આપણે શેના વડે દર્શાવીશું? ડબલ્યુ. અને કાર્યને શેના વડે દર્શાવીશું? ઉષ્માને આપણે ક્યુ વડે દર્શાવીશું અને કાર્યને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ તો આજે ક્યુ અને ડબલ્યુના મૂલ્યો છે એ પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખે છે? પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખે છે. પરંતુ આજે ઉષ્મા અને કાર્યનો તફાવત છે એ પ્રક્રિયા પર આધાર રાખતું નથી. ઓકે, ચલો, ક્યુ માઇનસ ડબલ્યુનું મૂલ્ય ફક્ત તંત્રની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. ચલો, ફરીથી આપણે ફર્સ્ટ લો વિશે થોડુંક જોઈ લઈએ. તો કે શું કહે છે ફર્સ્ટ લો? તો કે કોઈ તંત્ર છે, એ તંત્રની કોઈ પ્રારંભિક અવસ્થા આઈ પરથી અંતિમ અવસ્થા એફ સુધી લઈ જવા માટે આપણે કોઈ ઉષ્માની જરૂર પડે અને કોઈ કાર્ય પણ આપણે કરવું પડે. તો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખે છે. પ્રક્રિયા કઈ ડાયરેક્શનમાં થઈ રહી છે એ માર્ગ ઉપર આધાર રાખે છે. પરંતુ ક્યુ માઇનસ ડબલ્યુ એટલે કે ઉષ્મા અને કાર્યનો તફાવત એ પ્રક્રિયાના માર્ગ પર આધાર રાખતું નથી. ક્યુ માઇનસ મ્યુનું મૂલ્ય ફક્ત તંત્રની પ્રારંભિક અવસ્થા આઈ
અને અંતિમ અવસ્થા એટલે કે ફાઇનલ સ્ટેટ એફ ઉપર આધાર રાખે છે. ઓકે, હાલ આપણે આપણા જે નીચે 11-12 ધોરણમાં ભણ્યા ફર્સ્ટ લો અને સેકન્ડ લો એના એ બંનેની આપણે ચર્ચા કરી. ચલો હવે આપણે ચર્ચા કરીશું થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ કે જે આપણા સિલેબસમાં છે. આપણે જુઓ તમારા સિલેબસના ટોપિક વાઇઝ જઈશું તો પહેલાં આપણે શરૂ કરીશું થર્મોડાયનેમિક્સનો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઓકે, સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ચલો તો થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો એ ઉષ્મા આવરી લેતા ઉર્જા સંચયનો નિયમ છે. એટલે કે એચ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થાય, એટલે કોઈ એચ ઉષ્મા છે એનું કાર્યમાં રૂપાંતર થાય તો પહેલા નિયમ અનુસાર W/J જેટલું કાર્ય મળે. પરંતુ ઉષ્માનું કાર્યમાં રૂપાંતર કેવા સંજોગોમાં થઈ શકે તે બિલકુલ નિર્દેશ નથી. એટલે કે કેવા સંજોગોમાં ઉષ્માનું કાર્યમાં રૂપાંતર થઈ જાય એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. વળી જો બે પદાર્થ વચ્ચે ઉષ્માનો વિનિમય થતો હોય તો બે પદાર્થો વચ્ચે ઉષ્માનો વિનિમય થતો હોય તો એક પદાર્થે ગુમાવેલી ઉષ્મા બીજા પદાર્થે મેળવેલી ઉષ્મા જેટલી થાય. બરોબર ને? પરંતુ ઉષ્મા કયા પદાર્થમાંથી કયા તરફ વહે છે એનું આપણને જ્ઞાન નથી. બરોબર ને? ચલો એ આપણે જાણવાનું છે કે ઉષ્મા કયા પદાર્થથી કયા પદાર્થ તરફ વહેશે. બરોબર, આપણને ખબર છે કે ઉષ્મા સ્વાભાવિક રીતે ગરમ પદાર્થમાંથી ઠંડા પદાર્થ તરફ વહે છે. ઇટ મીન્સ આ સ્ટેટમેન્ટનો અર્થ એવો થાય કે ઉષ્મા ગરમ પદાર્થ પરથી ઠંડા પદાર્થ તરફ વહે, એટલે કે ઉષ્મા ઊંચા તાપમાનવાળા પદાર્થમાંથી નીચા તાપમાનવાળા પદાર્થ તરફ વહે છે. ઊંચા તાપમાનવાળા પદાર્થમાંથી નીચા તાપમાનવાળા પદાર્થ તરફ વહે છે. ઓકે, ચલો તો હવે જોઈએ આ કોઈ બરફ છે, બરાબર, અને એની બાજુમાં હું કોઈ ગરમ વસ્તુ મૂકું. આ કોઈ ગરમ વસ્તુ છે તો શું થશે? ગરમ પદાર્થ આને શું કરશે? ગરમ પદાર્થ આને બરફને પીગાળીને એને ગરમ કરવાનો પ્રયત્ન કરશે. શું બરફ આને વધારે ગરમ કરશે? નહીં કરે. એટલે કે શું થશે? આ બંને વચ્ચે ઉર્જાનું શેરિંગ થશે. ઇટ મીન્સ ઓલમોસ્ટ ઉષ્મા એ ગરમ પદાર્થ તરફથી ઠંડા પદાર્થ તરફ વહેશે. ઓકે, ચલો ઉષ્માનું કાર્યમાં રૂપાંતર ઉષ્મા એન્જિન વડે થાય છે. શેના વડે કાર્યમાં રૂપાંતર શેમાં થાય છે? હીટ એન્જિન. બરોબર છે? કાર્યમાં રૂપાંતર હીટ એન્જિન વડે થાય છે. ઉષ્મા એન્જિનમાં થતો રૂપાંતરનો સચોટ ખ્યાલ આપણે કાર્નોટ એન્જિનમાં મળે છે. જો કાર્નોટ એન્જિન આદર્શ એન્જિન છે જે વ્યવહારમાં મળી શકે તેમ નથી. કાર્નોટ એન્જિન એ શું છે? આદર્શ છે. એ છે જ હીટ એન્જિન, પણ એ આદર્શ તરીકે એને લઈ એનું નામ રાખ્યું છે આપણે કાર્નોટ એન્જિન. એન્જિનથી શોષાતી ઉષ્મા જથ્થા પૈકી થોડીક યાંત્રિક ઉર્જામાં રૂપાંતર પામે છે, જ્યારે બાકીની ઉષ્માનો જથ્થો ઠંડા પદાર્થને પાછો મળે છે. હવે આપણે એક શબ્દ છે જ્યારે ઠંડો પદાર્થ છે અને સિંક કહીશું, બરાબર છે, અને ગરમ પદાર્થ છે અને સોર્સ કહીશું. શું કહીશું આપણે? સોર્સ. બરાબર છે? આમ ઉષ્મા યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરવા માટે એક ગરમ પદાર્થ અને બીજો ઠંડો પદાર્થની જરૂર પડે છે. ઉષ્માના યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરવા માટે એક ગરમ પદાર્થ અને બીજો ઠંડો પદાર્થની જરૂર પડે છે. વળી કાર્નોટ ચક્ર એ પ્રતિવર્તી ઘટના છે. કાર્નોટ ચક્ર એ કેવી ઘટના છે? પ્રતિવર્તી ઘટના છે. કાર્નોટ પ્રમેયની સાબિતી પ્રસંગે ઉષ્મા આપમેળે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકે નહીં.
ઉષ્મા આપમેળે ક્યારે પણ ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકશે નહીં. આ પરથી થર્મોડાયનેમિક્સનો બીજો નિયમ ક્લોસિયસ અને કેલ્વિને આપ્યો, જેનું કથન છે આપમેળે સ્વતંત્રપણે પોતાના ચક્રમાં ફરજ બતાવતા કોઈપણ ઉષ્મા એન્જિન વડે બહારના કોઈપણ સાધનની મદદ સિવાય નીચા તાપમાનવાળા ઠંડા પદાર્થમાંથી ઉષ્માનો જથ્થો લઈ ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થમાં પાછો આપી શકાતો નથી. આ વિધાનને આપણે બીજી રીતે કહેવું હોય તો ઉષ્મા આપમેળે સ્વતંત્રપણે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થમાં તરફ વહી શકે નહીં. એટલે કે જો આવું શક્ય હોત, શું કહે છે કે બહારના કોઈપણ સાધનની મદદ સિવાય નીચા તાપમાનવાળા ઠંડા પદાર્થમાંથી ઉષ્માનો જથ્થો લઈ ઊંચા તાપમાનવાળા ગરમ પદાર્થમાં પાછો આપી શકીએ નહીં. બરાબર ને? હવે કોઈ વસ્તુ છે, ગરમ પદાર્થ છે, તો એ જો આપમેળે પોતાની ઉર્જા ઠંડા તરફ વહે છે, પણ કોઈ ઠંડો પદાર્થ છે તો એ આપમેળે ઉષ્મા કોને આપી શકશે નહીં? ગરમ પદાર્થને આપી શકશે નહીં. એના માટે આપણે ફ્રીજની જરૂર પડે કોઈ વસ્તુને ઠંડુ કરવા માટે. એ આપણે આગળ જોઈશું. તો ઉષ્મા આપમેળે સ્વતંત્રપણે ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકે નહીં. એટલે કે કોઈપણ એન્જિન સ્વતંત્રપણે રેફ્રિજરેટર તરીકે કાર્ય કરી શકે નહીં. જો રેફ્રિજરેટર તરીકે કાર્ય કરી શકતું હોત તો આપણે ફ્રીજની જરૂરત જ ના પડે. બરાબર ને? ખાલી એક કબાટ બનાવી દઈએ, બરાબર છે, તો એમાંથી આપણે ઉષ્માનું આપમેળે બીજા પદાર્થમાં જતી રહે ને ઓટોમેટિકલી પદાર્થ આપણો ઠંડો થઈ જાય. બરાબર ને? એટલે પછી બધી જગ્યાએ આપણે ફ્રીજ જ બનાવી દેતા. બરાબર ને? એટલે ઉષ્મા એ ક્યારે પણ ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ વહી શકે નહીં. ઓકે, ચલો આગળ આપણે એના વિશે ડિસ્કસ કરીએ. હા, અત્યારે આપણે હવે એક કાર્નોટ એન્જિન, એક ઉષ્મા એન્જિન વિશે આપણે જોઈએ છીએ. એના પહેલાં એક સ્ટેટમેન્ટ જોઈ લઈએ કે કાર્નોટ એન્જિન અને કાર્નોટ ચક્રનો અભ્યાસ દર્શાવે છે કે ઉષ્મા ઉર્જાનું 100% ક્ષમતાથી યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવું અશક્ય છે. બરાબર છે? તો એટલે જ થર્મોડાયનેમિક્સના બીજા નિયમના વિવિધ વિધાનો છે. ઓકે, ચલો હવે જુઓ, આ એક બંધ બોક્સ છે. આ એક આકૃતિ દર્શાવી છે. એ બંધ બોક્સમાં પાંખિયા છે અને આ ફ્રી ટુ મૂવ કોઈક એક ફરી શકે એવો એક સળિયો છે અને એની સાથે કનેક્ટેડ છે, પાંખિયા કનેક્ટેડ છે. બરાબર છે? હવે આ બંધ બોક્સમાં જો આપણે અસ્તવ્યસ્ત વાયુઓને ગતિ કરાવીશું, એટલે કે અંદર રહેલા વાયુ તો હશે જ, તો આ વાયુ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, તો આ પાંખિયા ઉપર જે ફોર્સ લાગતું હશે, ધારો કે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે, અડધા આમ કરતા હશે, અડધા અહીંથી ફોર્સ, અડધા વિરુદ્ધ દિશામાં, તો મને કોઈ પણ પ્રકારની ગતિ મળશે. અહીંયા કોઈ પણ પ્રકારની આપણને ગતિ મળશે નહીં. બરાબર ને? અસ્તવ્યસ્ત ગતિ કરે તો બધી બાજુથી લાગતું ફોર્સ સમાન હશે, એટલે મને કોઈ પણ પ્રકારની ગતિ મળશે નહીં. પણ આ જ વાયુને હું કોઈ એક જ દિશામાં ગતિ કરાવું, બરાબર, કોઈ એક જ દિશામાં ગતિ કરાવું તો મને શું મળશે? આ જે ચક્ર છે એ મને ફરતું દેખાશે. બરાબર? ફરશે. બરાબર ને? તો આપણે જોઈએ, ઉષ્મા ઉર્જાને લગતા ખ્યાલો પરથી કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સમીકરણ સમજી શકાય છે. પદાર્થની ઉષ્મા ઉર્જા એટલે તેના અણુ કે પરમાણુની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા. તેની અસ્તવ્યસ્ત ગતિ સાથે સંકળાયેલી ઉર્જા. જો પદાર્થ અણુ અસ્તવ્યસ્ત ગતિ કરીને સંપૂર્ણ નિયોજિત ગતિમાં ફેરવી શકાય તો ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં સંપૂર્ણપણે રૂપાંતર કરી શકાય. જો પદાર્થના અણુઓને અસ્તવ્યસ્ત ગતિને સંપૂર્ણપણે નિયોજિત કરી ફેરવી શકાય તો ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં સંપૂર્ણપણે રૂપાંતર કરી શકાય. ચલો, આકૃતિમાં બંધ વાસણ ધારો કે ઘર્ષણ રહિત ફરી શકે તેવી ચકરડી છે અને વાસણના વાયુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. બરાબર છે? તો આ અસ્તવ્યસ્ત ગતિ કરતા વાયુઓ ના અણુઓની દિશા
સમાન સંભાવનાથી થતી હોવી જોઈએ. એટલે કે અસ્તવ્યસ્ત છે એટલે જો અસ્તવ્યસ્ત ગતિ કરશે એટલે ચક્કરડી તો ફરવાની જ નથી અંદરની. તો આપણે એવું કહી શકીએ કે ચક્કરડીના પાંખિયા ઉપર દર વખતે અથડાતા અણુઓની સંખ્યા બધા જ પાંખિયા ઉપર સમાન છે, એટલે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ થશે નહીં. તો જો આ બધા જ અણુઓની ગતિ એવી રીતે નિયંત્રિત કરી કે જેથી બધા જ અણુઓ ચક્કરડીના પાંખિયાઓ સાથે એવી રીતે અથડાય કે જેમની ગતિ ઉર્જામાં સંપૂર્ણપણે ચક્કરડી ફેરવવામાં વપરાય, તો ઉષ્મા ઉર્જાનું સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું કહેવાય. બરાબર, યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું કહેવાય. ચલો, ખબર પડી ગઈ ને આમાં? ચલો, હવે આપણે એક બીજા પોઈન્ટની ચર્ચા કરીએ. એમાં જ તો કોઈ પણ તાપમાને પદાર્થની ઉષ્મા ઉર્જા એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાને રહેલી શૂન્ય ઉષ્મા ઉર્જાના સંદર્ભમાં ઉર્જા. ચલો, નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈપણ વાયુ અથવા પદાર્થની ઉષ્મા ઉર્જા શું હશે? શૂન્ય હશે. શું હશે? શૂન્ય. હવે ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા T2 તાપમાને રહેલા પરિસરમાં ઉષ્મા છોડે છે. એટલે કે ઉષ્મા ઉર્જાના યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થવા માટે કાર્યકારી પદાર્થનું તાપમાન T1 થી T2 થાય. બરાબર છે? T2 એ શું કરે છે? પરિસરમાં ઉષ્મા છોડે છે. T1 પરિસરમાંથી ઉષ્મા મેળવે છે, T2 જેટલી પરિસરમાં ઉષ્મા છોડે છે. ફરીથી સમજાવું, કોઈ ઉષ્મા એન્જિન છે એ T1 પરિસરમાંથી મેળવે છે અને T2 પરિસરમાં છોડે છે. બરાબર, આ મેળવે છે, આ ગુમાવે છે. ઓકે, ચલો. એટલે કે ઉષ્મા એન્જિન T2 તાપમાને રહેલા પરિસરમાંથી ઉષ્મા છોડે છે. એટલે કે ઉષ્મા ઉર્જા યાંત્રિક ઉર્જામાં થતા રૂપાંતરિત વખતે કાર્યકારી પદાર્થનું તાપમાન T1 થી T2 થાય. આમ કાર્યકારી પદાર્થની T1 તાપમાને નિરપેક્ષ શૂન્યના સાપેક્ષે જે ઉષ્મા ઉર્જા હતી તે સમગ્ર ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થઈ શકતું નથી. બરાબર ને? T1 મેળવે તો પરિસરમાં પણ પૂરેપૂરી મેળવી લેવી જોઈએ ને, ગુમાવવી શું કામ પડે? તો અહીંયા થોડીક ઉષ્મા છે એ ક્યાંક વેડફાય છે. ઓકે, અર્થાત કાર્યકારી પદાર્થને નિરપેક્ષ શૂન્ય તાપમાને લઈ જવાનું શક્ય નથી. આ બધું જ થર્મોડાયનેમિક્સના બીજા નિયમ મેક્સ પ્લાન્કના કથનથી સમજી શકાય છે. ચલો, મેક્સ પ્લાન્કનું કથન શું છે? મેક્સ પ્લાન્કનું કથન છે, એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય તેનું સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે તેવું ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. સમજીએ ફરીથી આપણે આને. એક જ વસ્તુમાંથી ઉષ્મા શોષી કાર્યવાહક રચનામાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા સિવાય તેનું ઉષ્માનું સંપૂર્ણપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવું તેવું ચક્રીય પ્રક્રિયા પર આધારિત ઉષ્મા એન્જિન રચવું અશક્ય છે. ઓકે, કેવું છે? અશક્ય છે. ચલો, એના પછી છે કેલ્વિનનું કથન. તો કેલ્વિનનું કથન, એવી કોઈ પ્રક્રિયા શક્ય નથી કે જેના અંતિમ પરિણામ સ્વરૂપ એક જ તાપમાન કે તેના ઓછા કરતા તાપમાને રહેલા પદાર્થમાંથી ઉષ્માનું શોષણ થઈ તે સમગ્રપણે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી શકે. એટલે કે જેટલી ઉષ્મા શોષે છે એટલી બધી જ ઉર્જા યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરવું એ શક્ય નથી. ઉષ્મા એન્જિન પોતાના કાર્ય બજાવી શકે તે માટે વધારે તાપમાનવાળું ઉષ્મા પ્રાપ્તિસ્થાન અને ઓછા તાપમાનવાળી ઠારણ વ્યવસ્થા અનિવાર્ય છે. આ વિધાનને બીજી રીતે કહેવું હોય, જો વધારે આપણે યાંત્રિક ઉર્જા જોઈતી હોય તો જ્યાં પરિસરમાંથી ઉષ્મા મેળવવાની છે એ બહુ ઊંચી હોવી જોઈએ, ઊંચું તાપમાન હોવું જોઈએ, અને જ્યાં સિંક છે, જે આપણે પરિસરમાં છોડવાની છે, ઠંડુ છે, એ બહુ ઠંડુ હોવું
જોઈએ. જો કેલ્વિનનું ખટન હોત તો આપણે વાતાવરણ અને સમુદ્રમાં રહેલી જંગી ઉષ્મા ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી માલામાલ થઈ ગયા હોત. ઓકે, ચલો. સંપૂર્ણપણે ઉષ્મા ઉર્જાનું રૂપાંતર કરી શકાય, પણ ઉષ્મા ઉર્જાનું 100% ક્ષમતાથી બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરી શકાય નહીં. બીજા કોઈ પ્રકારની ઉર્જા છે એનું સંપૂર્ણપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરી શકાય, પણ ઉષ્મા ઉર્જાનું 100% આપણે બીજી કોઈ ઉર્જામાં રૂપાંતર કરી શકીએ નહીં. બરોબર છે? આમ આ કેલ્વિન અને પ્લાન્કના વિધાનોને ભેગા કરી આપણે એક સેન્ટેન્સ લખવું હોય તો ચક્રીય પ્રક્રિયા પર આધારિત એવું એન્જિન રચવું અશક્ય છે કે જે અંતિમ પરિણામ સ્વરૂપ પરિસરમાંથી શોષે અને તેટલું જ કાર્ય કરે. એટલે કે ચક્રીય પ્રક્રિયા પર આધારિત એવું કોઈ એન્જિન રચવું અશક્ય છે કે એ જેટલી ઉષ્મા મેળવે એ બધી જ ઉષ્માનું એ કાર્યમાં રૂપાંતર કરી શકે. ઓકે, ચલો. આજે આપણે અહીંયા આપણું ફર્સ્ટ લેક્ચર પૂરું કરીએ છીએ. આજે આપણે ફર્સ્ટ લેક્ચરમાં થર્મોડાયનેમિક્સ વિશે ચર્ચા કરી. થર્મોડાયનેમિક્સના બીજા નિયમની ચર્ચા કરી. એમાં ક્લોસિયસનું કથન, મેક્સ પ્લાન્ક, કેલ્વિનનું કથન, એના વિશે ચર્ચા કરી. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા આગળના સિલેબસ એટલે કે કાર્નોટ પ્રમેય અને કેલ્વિન થર્મોડાયનેમિક્સ તાપમાન સ્કેલ વિશે ચર્ચા કરીશું. ઓકે, તો અહીંયા જે આપણું પહેલું લેક્ચર પૂર્ણ કરીએ છીએ. તો થેન્ક યુ.